નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક સરકારી કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેણે 6 મહિનામાં રોકાણકારોના રૂપિયા ડબલ કરી દીધા છે। હવે કંપનીને એક બહુ મેગા ઓર્ડર મળ્યો છે, તો આ કંપની વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ BHEL ના શેરોમાં આજે બુધવારના રોજ 4% નો ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। મહારત્ન કંપની ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડના શેરમાં મંગળવારે નવી ઊંચાઈ પર પહોંચી ગયા હતા। બેલના શેરો 271.55 રૂપિયા સુધી પહોંચ્યા હતા, જે કંપનીના શેરોમાં નવી 52 વીકની હાઈ છે। કંપનીએ જણાવ્યું કે તેને ઉત્તર પ્રદેશમાં થર્મલ પાવર પ્રોજેક્ટ લગાવવા માટે NTPC તરફથી એક ઓર્ડર મળ્યો છે। આ ઓર્ડર 9500 કરોડ રૂપિયાનો છે। BHEL ના શેરોમાં સોમવારે પણ સારી તેજી જોવા મળી હતી। સોમવારે આ શેર 11% થી વધારેની તેજી સાથે 264 રૂપિયા અને 70 પૈસાના ભાવે બંધ થયા હતા। પછી વાત કરીએ કે BHEL એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ સ્ટેજ 3 2800 મેગાવોટ લગાવવા માટે NTPC લિમિટેડ તરફથી 9500 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। આ ઓર્ડર બાયલર ટર્બાઇન જનરેટર અને એસોસિએટ ઓક્સિલરી અને ઇક્વિપમેન્ટની સપ્લાય સાથે જોડાયેલો છે। પછી એક વર્ષમાં આ શેરમાં કેટલી તેજી આવી હતી એના વિશે વાત કરીએ તો ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સના શેરમાં ગયા એક વર્ષમાં 225% થી વધારેની તેજી આવી છે। મહારત્ન કંપનીમાં શેર 6 માર્ચ 2023 ના રોજ 74 રૂપિયા 92 પૈસા ઉપર હતા। કંપનીના શેર 5 માર્ચ 2024 ના રોજ 271 રૂપિયા 55 રૂપિયા સુધી પહોંચી ગયા, જ્યારે ગયા 2 વર્ષમાં 445% ની તેજી આવી છે શેરમાં। સરકારી કંપનીના શેર 4 માર્ચ 2022 ના રોજ 49 રૂપિયા 20 પૈસા ઉપર હતા। ગયા 6 મહિનામાં શેરો રોકાણકારોને ડબલ રિટર્ન આપ્યું છે। BHEL ના શેરોનું 52 વીક સપ્તાહનું નીચલું સ્તર 67 રૂપિયા 63 પૈસા હતું। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે BHEL ના શેર વિશે, જેને 6 મહિનામાં તો રોકાણકારોને ડબલ રૂપિયા કરી આપ્યા છે, પણ કંપનીને હવે NTPC તરફથી 9500 કરોડ રૂપિયાનો એક મેગા ઓર્ડર મળ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।